સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાં જ અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે। જિલ્લાની 6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારો શોધવાની કવાયત તેજ કરવામાં આવી છે। આ હેતુથી અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય સહિત સાવરકુંડલા અને ધારી ખાતે 2 દિવસીય સાયન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે, જેમાં ઉમેદવારો બનવાના ઇચ્છુક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। સાયન્સ પ્રક્રિયાના આયોજન મુજબ અમરેલી નગરપાલિકા અને વિવિધ તાલુકા પંચાયતોની બેઠક માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા રજૂઆતો સાંભળવામાં આવી રહી છે। બીજી તરફ બગસરા અને ધારી પંથકના ઉમેદવારો માટે ધારી ખાતે બ્રહ્મ સમાજની વાડીમાં બેઠક યોજાઈ છે। પ્રદેશ ભાજપ દ્વારા નિમાવવામાં આવેલા નિરીક્ષકોમાં 3 અલગ-અલગ જથ્થાઓ દ્વારા આ પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આગામી 2 દિવસમાં તમામ બેઠકો પર દાવેદારોની રજૂઆતો સાંભળીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસંધાને આજે અમારે પ્રદેશમાંથી નિરીક્ષકો મૂકવામાં આવેલા છે। એમાં ઝોન 1, ઝોન 2 અને ઝોન 3। ઝોન 1 ની અંદર અમરેલી મુકામે પ્રક્રિયા ચાલે છે। ઝોન 2 ની અંદર સાવરકુંડલા અને ઝોન 3 ની અંદર ધારી। એવી રીતે 6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત। જે ઉમેદવારો આમાં ઈચ્છુક હોય, ભારતીય જનતા પાર્ટીમાં એમની ફોર્મ ભરવાનું, એમના ક્રાઇટેરિયા પણ